નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વિવેચકના ગુણધર્મ આધારિત પ્રશ્નો સમજીશું. આપણે વિવેચકના 3 ગુણધર્મો ભણ્યા છે. એમાંથી એક ગુણધર્મ વિશે પ્રશ્નમાં જ આપણને આપવામાં આવ્યું છે કે વિવેચકના 2 બીજ સમાન છે. તો એ કાં તો બી કાં તો સી, 3માંથી એકની કિંમત પૂછાશે. મેં અહીં તમને સમજ આપવા માટે 3 કિંમતો લીધી છે અને આપણે આ 3 કિંમતો શોધીશું. જુઓ, જો 2 બીજ સમાન હોય તો આપણે શરત સમજાવી છે કે b² - 4ac = 0 થાય. અને આ શરત ખાસ છે, એને આપણે યાદ રાખીશું કે જ્યારે 2 બીજ સમાન થાય ત્યારે આપણે વિવેચકને 0 તરીકે બતાવવો. હવે આ સમીકરણ એ વ્યાપક સમીકરણ જ છે, જેથી આપણે કિંમતો મૂકી દઈએ. કિંમતો અહીં મૂકવાની થતી નથી, ફક્ત એ, બી અને સી ની કિંમત માટે યોગ્ય સાદું રૂપ જ આપવાનું છે. સૌ પ્રથમ અહીં જુઓ, b² = -4ac એ ડાબી તરફથી જમણી તરફ જાય છે, જેથી ઋણની જગ્યાએ ધન બને છે. માટે b બરાબર વર્ગમૂળ નીકળશે. વર્ગમૂળમાં 4ac લખાશે. અહીં આ વર્ગમૂળ કાઢતા આપણને 2 વિકલ્પ મળે છે. 4નું વર્ગમૂળ 2 નીકળે છે, જ્યારે ac એ વર્ગમૂળમાં જ રહે છે. તો અહીં b ની કિંમત આપણને મળે છે ±2 વર્ગમૂળમાં ac. બીજો વિકલ્પ જોઈએ કે b² = 4ac. હવે મારે અહીં a ની કિંમત શોધવી હોય તો a સિવાયના 4 અને c એટલે કે 4c ને હું જમણી તરફ લાવીશ તો એ ભાગાકારમાં જશે. જુઓ, એટલે આ આપણને a ની કિંમત મળી ગઈ. તો a ની કિંમત મળે છે b²/4c. તે જ રીતે b² = 4ac. જો મારે અહીં c ની કિંમત શોધવી હોય તો આ 4a ને અહીં ભાગાકારમાં લઈ આવીએ તો અહીં મળે છે c બરાબર b²/4a. તો મિત્રો, આ રીતે 3માંથી કોઈ પણ અજ્ઞાતની કિંમત એટલે કે જે નથી જાણતા તે આપણે જાણી શકીએ છીએ. ચાલો આવા વધુ ઉદાહરણથી એને સમજીએ. અહીં એક પ્રશ્ન છે કે 12x² + mx + 5 = 0 ના બીજ વાસ્તવિક અને સમાન છે. જો આ રીતે પણ પ્રશ્ન પૂછાય છે. વાસ્તવિક અને સમાન બીજ હોય તો અહીં જે અજ્ઞાત સંખ્યા છે એટલે કે જે આપણે જાણતા નથી તે એમ આપણે શોધીશું. તો જો બીજ વાસ્તવિક અને સમાન હોય તો તેની શરત આપણે જાણીએ છીએ કે વિવેચકની કિંમત 0 બતાવવી. એટલે કે b² - 4ac
ઇઝ ઇક્વલ ટુ 0. અહીં કિંમતો આપેલ સમીકરણ પરથી મૂકતા જઈએ તો બી એટલે કે એમ છે, એ તરીકે એક્સ સ્ક્વેરની બાજુનો સહગુણક 12 છે અને સી તરીકે 5 છે. સાદું રૂપ આપીએ તો 12 પંચા 60 ગુણ્યા 4 થશે, જેનો જવાબ આવે છે 240. -240 ને આપણે ડાબી તરફથી જમણી તરફ લઈ જઈએ એટલે એ બનશે +240, જેનું વર્ગમૂળ કાઢતા આપણને સૌ પ્રથમ 240ના એવા ભાગ પાડીશું જેથી મોટામાં મોટી સંખ્યાનું વર્ગમૂળ આપણે કાઢી શકીએ. સાદું રૂપ આપતા આપણને સમજાશે કે 240 એટલે 16 ગુણ્યા 15, બરાબર, જેથી 16નું વર્ગમૂળ 4 નીકળશે. આગળ વર્ગમૂળ કાઢીએ છે એટલે પ્લસ અથવા માઇનસ બંને નિશાની આપીશું અને વર્ગમૂળમાં 15 બાકી રહેશે. આમ એમની કિંમત પ્લસ અથવા માઇનસ 4 વર્ગમૂળમાં 15 મળશે. વધુ એક ઉદાહરણથી એને સમજીએ. હવે અહીં જુઓ, આપેલ પ્રશ્નમાં દ્વિઘાત સમીકરણમાં બીજ વાસ્તવિક ન હોય આવી શરત આપણને આપવામાં આવી છે. તો શરતો જે ભણ્યા છે આપણે એમાં જો બીજ વાસ્તવિક ન હોય તો વિવેચકની કિંમત ઇઝ લેસ ધેન 0, શૂન્ય કરતા નાની બનશે. મિત્રો, આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. સમીકરણ પરથી આપણે કિંમતો મૂકીએ તો એક્સની બાજુમાં -3k છે. અહીંયા નિશાનીને પણ ધ્યાનમાં લેવાની છે. -4 એની કિંમત 1 છે તથા સી ની કિંમત 64 છે. ઇઝ લેસ ધેન 0. અહીં લેસ ધેન 0 એ આખા દાખલામાં આપણે લખવું પડશે. થોડું સાદું રૂપ આપીએ તો 9k² - 4 × 4 ગુણ્યા 64. વિદ્યાર્થી મિત્રો, આપણી સરળતા માટે આનું છેલ્લે વર્ગમૂળ કાઢવાનું હોય આપણે ગુણાકાર કરતા નથી, કારણ કે આપણી પાસે પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. આ સંખ્યાને આપણે આ તરફથી બીજી તરફ લઈ જઈએ તો પોતાની નિશાની બદલશે. ત્યારબાદ 9 એ ભાગાકારમાં જશે અને હવે આપણે આનું વર્ગમૂળ કાઢવું પડશે. અત્યાર સુધીના બધા ઉદાહરણમાં વર્ગમૂળ કાઢતી વખતે આપણે પ્લસ અથવા માઇનસ બંને વિકલ્પ આપ્યા છે, પણ ત્યાં ઇઝ ઇક્વલ ટુ ની નિશાની હતી, પરંતુ અહીંયા અસમાન નિશાની છે એટલે કે લેસ ધેનની નિશાની છે. તો અહીંયા જ્યારે વર્ગમૂળ નીકળશે ત્યારે બે સંખ્યા આપણને મળશે. થોડું આપણે અહીંયા સાદું રૂપ જોઈએ કે આનું વર્ગમૂળ જો નીકળશે તો 4 × 64 નો ગુણાકાર તથા છેદમાં 9 છે, તો વર્ગમૂળ નીકળશે ત્યારે 4 ના બનશે 2, 64 ના બનશે 8 અને 9 ના બનશે 3. પણ કારણ કે આપણે બંને નિશાની આપવાની હોય
તેથી પ્લસ અથવા તો માઇનસમાં ઋણ સંખ્યા 16/3 એ નાની બનશે, જેને આપણે પહેલા લખીશું, તથા ધન 16/3 એ મોટી બનશે, જેને આપણે પછી લખીશું. તો આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે, એટલે ખાસ તકેદારી રાખવી. અન્ય એક ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. જો આપ વારંવાર જુઓ છો કે દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તેવા પ્રશ્નો વધુ પૂછાય છે. ફરી b² - 4ac = 0 લખીએ. જો બીજ સમાન હોય તેની શરત છે. કિંમતો મૂકીએ તો 4√3 નો વર્ગ છે, a ની કિંમત 5p છે તથા c ની કિંમત 3 છે. આનો વર્ગ કરતા 4 નો વર્ગ 16 થશે અને √3 ગુણ્યા √3 3 થાય છે, એટલે 16 ગુણ્યા 3 થશે, તથા આ 3 સંખ્યાનો ગુણાકાર 4 તાલી 12p થશે. 16 તાલી 18 થશે, 16 તાલી 48 થશે, માઇનસ 12p બરાબર 0. 48 ને આપણે ડાબી તરફથી જમણી તરફ લઈ જઈશું, એટલે -48 થશે. બંને તરફ ઋણ નિશાની હોય, બંને નિશાની દૂર થશે. ત્યારબાદ 12 એ ભાગાકારમાં સ્થાન લેશે, જેનું સાદું રૂપ આપતા 12 ચોક 48 થઈને p ની કિંમત આપણને 4 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે. સરસ તૈયારી કરજો. પરીક્ષા માટે શુભકામના. આભાર.